ચાલો જોઈએ આજે શેનું શાક બનાવ્યું છે. સુગંધ તો કંઈક અલગ જ આવે છે. મેં એમને ગુવારનું શાક બનાવવાનું કહ્યું હતું. જોઈએ હવે. બટાકાનું શાક બનાવીને મૂકી દીધું છે. સુગંધ પરથી જ મને ખબર પડી ગઈ કે એમણે આજે આ શાક બનાવ્યું છે. આવવા દો એમને. જોઈએ છે આજે. કહું અને એ વસ્તુ નહીં થાય એ તો બિલકુલ નહીં ચાલે. અને આ ઘરની અંદર તો બિલકુલ નહીં ચાલશે. સવારે હું કહીને ગઈ હતી કે ગુવારનું શાક બનાવો છો, મને આજે ગુવારનું શાક ખાવાની બહુ ઈચ્છા થઈ છે. પણ ના, એમની મરજી પ્રમાણે જ એમણે બનાવ્યું છે. તો હવે ભોગવો, એનું પરિણામ ભોગવવું પડશે તમારે. બા, તમે રસોડામાં શું કરો છો? મેં તમને આજે સવારે શું કહ્યું હતું? શું? શેનું શાક બનાવવાનું કહ્યું હતું મેં? હા બા, મને યાદ જ હતું. ગવારનું શાક બનાવવાનું હતું ને? તો આ શેનું શાક બનાવીને મૂક્યું છે તમે? બા, એમાં એવું હતું ને કે ગવાર ખરાબ થઈ ગયો હતો. 2-3 દિવસથી લાવીને મૂક્યો હતો ને, એટલે પછી મેં બટેકાનું શાક બનાવી નાખ્યું. કેમ ખરાબ થાય? ધ્યાન નહીં આપ્યું તમે ઘરની અંદર? બા, પણ 2-3 દિવસથી પડેલું શાક તો ખરાબ થઈ જ જાય ને. એમાં તો કંઈ મારો વાંક ન હોય ને. અમે પણ કરતા હતા પહેલાં. તો અમારામાં તો બધું ખરાબ થઈ જાય ને આમ થઈ જાય એવું બધું નહોતું આવતું. બા, પણ પહેલાંના શાકભાજી સારા આવતા હતા. હવે એટલા બધા સારા નથી આવતા. પહેલેથી 2-3 દિવસથી પડ્યું હોય ને એવું શાક માર્કેટમાં વેચાતું હોય ને એ શાક પછી આપણે લાવીએ 2-3 દિવસ રાખી મૂકીએ તો ખરાબ તો થાય જ ને. આ શું છે બા? શું દેખાય તમને? તો શું કરવું આનું? એટલે તમે સમજો છો ને? સમજી ગયા તમે કે હું શું કરવાની છું તમારી સાથે? શું જુઓ, મેં કહ્યું અને તમે એ પ્રમાણે નહીં કર્યું એટલે એની સજા તો ભોગવવી જ પડે તમારે. હા બા, બા બા કઈ નહીં, તમારે સજા તો એની ભોગવવી જ પડશે. બા પણ એમાં એટલી મોટી મેં કોઈ ભૂલ નથી કરી નાખી. તમે કહેશો તો હું શાકભાજી લઈ આવું છું ને બીજું ગવાર પાછો લઈને આવું બસ. પાછો? તો હું ક્યારે જમીશ અને હું ક્યારે મારા કામ માટે બહાર જઈશ? પણ બા, ભૂલ થઈ ગઈ મારાથી. ભૂલ થઈ તો એની સજા તો ભોગવવી જ પડે તમારે. બા, હાથ લઈ લો તમારો. હાથ લઈ લો. કરશો બીજી વાર? ભૂલ થશે આવી બીજી વાર? બીજી વાર ધ્યાન રાખીશ. રાખવું જ પડશે તમારે બીજી વખત ધ્યાન. હવે કઈ બહુ મોટું થયું નથી. જાઓ બજારે જાઓ પાછા અને લઈ આવો શાક. અને ગુવારનું શાક બનાવવાનું છે. મારે ગુવારનું શાક જ ખાવું છે. ઠીક છે? ભાભી, હા દેવભાઈ. તમે રડો છો? ના ના, ભાભી શું થયું કહેશો? કાંઈ થયું નથી તો હું કહું. તો આ હાથમાં શું છે? કાંઈ નથી, આ થોડું રસોડામાં કામ કરતી હતી ને તો દજાઈ ગયું. અહીંયા સાચું કહેશો કે બાકી તો ખબર જ છે? દેવભાઈ પણ કાંઈ થયું નથી. આ કામ કરતાં કરતાં થોડુંક દજાઈ ગયું છે બસ, બીજું કાંઈ નહીં. આ વખતે શું વાંક કાઢ્યો મમ્મીએ તમારો? કંઈ નહીં. જો દેવભાઈ, સાસુ બહુમાં તો આવા નાના મોટા ઝઘડા ચાલતા જ હોય ને. તમે આવી બધી વાતમાં વચ્ચે ન આવો તો સારું. ઠીક છે, તો હવે તમને પૂછવાનું પણ બંધ કરી દઉં. નહીં એટલે
દુઃખ તો તમે સહન કરો જ છો, પણ કોકની સામે એ વાત કરી જો ને તોય હળવું થઈ જાય. પણ હવે તમારે હળવું નથી કરવું દુઃખ તો ઠીક છે, હવે નહીં પૂછું. દેવભાઈ, વાત કરીને પણ કંઈ ફાયદો હોત ને તો હું વાતય કરી લેત. પણ તમને ખબર જ છે કે આપણે ગમે એટલું સમજાવીએ તમારા બા તો સમજવાના જ નથી. તો પછી શું કામને ઘરમાં અશાંતિ થાય એવું હું કંઈ કરું? અને આમેય તમારા ભાઈ એ પણ તો કંઈ સાંભળવાના નથી. વાત કરીને કંઈ ફાયદો નથી. પણ મોટા ભાઈને વાત કરવાથી સોલ્યુશન આવી શકે કે નહીં? તમને એવું લાગે છે કે મેં ક્યારેય તમારા ભાઈ હારે કોઈ વાત નહીં કરી હોય? કરેલી છે મેં વાત એમને, પણ એમણે ક્યારેય મારી વાતને સાંભળી જ નથી. એમના માટે એમના મમ્મી એટલા બધા મહાન છે ને કે એના પછી તો કોઈ મહાન હોય તો ભગવાન જ હોઈ શકે. મોટા ભાઈને વાત મારે કરવી પડશે. ના દેવભાઈ, તમે એમની સાથે કંઈ વાત નહીં કરતા, નહીંતર એમને લાગશે કે મેં જ તમને ચડાવ્યા છે. એમણે મારું ન સાંભળ્યું એટલે હવે મેં તમને કીધું છે. તમારે એમની સાથે કંઈ વાત કરવાની જરૂર નથી. હું નથી ઈચ્છતી કે તમારા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થાય. હવે કેટલી ધીરજ રાખવાની હોય? આ ડાઘ આખા શરીરમાં પડે ત્યાં સુધી? જવા દો ને. એટલું બધું પણ નથી થયું કે આપણે ઘરમાં ઝઘડા થાય એવું કરીએ. મટી જશે. ભાભી તમે કેટલું સહન કરશો? એક મિનિટ. બીજો કોઈ રસ્તો પણ નથી ને. પપ્પાને કહીશ તો એ પણ ચિંતામાં મુકાઈ જશે. ન કરતાં તો સારું છે કે ચૂપચાપ આ બધું સહન કરી લઉં. હાથ લાવો. દેવભાઈ, આ બધું હું કરી લઈશ. બધું કરી જ દીધેલું જ તમે. સોરી. હા ઠીક છે, હું કરી લઈશ. તમે તમારા કામે જાઓ. બાપ જોઈ જશે તો તમારી સાથે પણ ઝઘડો હું વાત કરી લઈશ. અને આજે વાત છે, આ મોટા ભાઈને વાત કરવી જ પડશે. દેવભાઈ જુઓ, તમે તમારા ભાઈને કંઈ વાત ના કરતા. તમને ખબર છે ને એમનો સ્વભાવ તમારા ઉપર ખાલી ખોટા ગુસ્સો કરશે. સારું હો, જાઓ. આરામ કરવાનું થતો હોય તો આરામ કરો, કામ કરવાનું બાકી હોય તો કામ કરો. કેટલું સમજે છે આ માણસ, અને જેને સમજવું જોઈએ એ માણસ સમજતા જ નથી. હા હવે નીકળું જ છું. બોલો. ફોર વ્હીલ કાઢું એટલી વાર છે. મોટા ભાઈ, હા બસ પહોંચ્યો. મળીને વાત કરીએ આપણે. મૂકો. મળીને વાત પછી કરજો. આ ઘરના વહીવટો પૂરા કરો. કેમ, શું થયું છે ઘરમાં? ખાલી લગ્ન કરવા એટલે સંસાર માંડી લીધો ના કહેવાય. નાનકા સમજાતું નથી કે આજે આમ અચાનક તું મને આવી બધી વાતો શું કામ કરે છે? એટલે કેમ કે આજ સુધી કોઈ વસ્તુની સમજવાની કોશિશ નથી કરી ને, એટલે મારે અચાનક બોલવું પડે છે. તું છે ને આમ ઘુમાવી ફેરવીને વાત કરવાની બંધ કર. મને કઈ સમજાતું નથી કે તું શું કહેવા માંગે છે. ભાભી, સમજાય છે કાંઈ તમને? શું થયું? શું કર્યું છે ભાભીએ? અચ્છા, અત્યાર સુધી તમને કઈ ખબર જ નથી એમ? મારા ભાભીએ નહીં, આપણા મમ્મીએ. શું વાત કરવા માંગે છે? સીધી રીતે વાત કર ને. આજે સવારે ખબર નહીં શું થયું, ભાભી દાદરે બેઠા હતા અને એના આ હાથ ઉપર દાજનો નિશાન હતું, અને એ નિશાન આપણા મમ્મી દ્વારા આપવામાં આવ્યું હતું. શું વાત કરે છે તું? કોઈ પણ વાતને વગર વિચારીએ, જોયા જાણ્યા વગર જ કંઈ પણ બોલી દેવાનું. હવે ત્યાં નિશાન કઈ વાતનું આવ્યું છે તને સાચી ખબર છે? હા, શું? આ ભાભીએ ચોખ્ખે ચોખ્ખું કીધું કે કંઈક શાકના પ્રોબ્લેમમાં વાતચીત થઈ, એમાં એમને એ સજા મળી, એ આપણા મમ્મી તરફથી. અને તે માની પણ લીધું. તારા ભાભી છે ને એક નંબરની ખોટી વ્યક્તિ છે. કઈ રીતે? અરે ગરમ તપેલું લેવા જતી હશે અને બસ હા તપેલું અડી ગયું હશે. અચ્છા, તો પેલું આમ કઈ રીતે અડે? હવે તો એ જાણે કે એને કઈ જગ્યાએ કઈ રીતે શું પ્રોબ્લેમ આવે છે. દર વખતનું થયું છે, હંમેશા મમ્મીનો વાંક કાઢતી ફરે છે. અરે તું જાણે છે આપણા મમ્મી અરે મહિલા મોરચાના પ્રમુખ છે,
એનાથી બધી સ્ત્રીઓ સુરક્ષિત રહે છે. આ મસ્ત મોટા કેસ મમ્મી સુલઝાવે છે. તને શું લાગે છે જે મમ્મી આટલું મોટું અને સમાજ સેવાનું કામ કરતા હોય એ મમ્મી પોતાની વહુને ઘરમાં આવી રીતના હેરાન કરતી હશે એમ? હું તો ક્યારેય ના માનું. મમ્મીના ખાવાના અને બતાડવાના દાંત અલગ છે. એ તારા ભાભી માટે આ વાત લાગુ પડે છે. હા, તારી ભાભી છે ને આવા નાટકો કરી કરીને મમ્મીની પ્રતિષ્ઠાને ઠોકર મારવા માંગે છે. અને તું સમજ્યા જાણ્યા વગર એની વાતોમાં આવી જાય છે. બરાબર છે. એટલે આ મમ્મીની પ્રતિષ્ઠાને ઠોકર લગાવવા માટે કોઈ વ્યક્તિ પોતાની જાતને દજાડે, ગમે તે કાપાકૂટી કરે. અચ્છા, આવું બધું કરી શકે? કરી શકે, તમને બધું જ કરી શકે. આ જમાનામાં બધું શક્ય છે. મને તો એ નથી સમજાતું કે તમને મમ્મીથી ડર લાગે છે કે તમારે ભાભીને સમજવું નથી. મમ્મી પર ભરોસો છે મને કે મારા મમ્મી ક્યારેય પણ કોઈ ખોટું કામ ના કરી શકે. ભરોસો તૂટશે ને ત્યારે ખબર પડશે. અત્યારે તમને સમજાવવાનો કોઈ મતલબ જ નથી. તો શું કામ આવ્યો છે? લાગે છે કે આ વખતે આ ગોપી કંઈક નવું કરવા માંગે છે. સીધી રીતે સમજશે નહીં. મારે જ કંઈક કરવું પડશે. થઈ ગઈ તૈયાર? તને પૂછું છું, થઈ ગઈ તૈયાર? એ તો સવારે વહેલા જ તૈયાર થઈ જઉં છું. કેમ એવું પૂછું છું? દેખાઈ રહ્યું છે આજે ઠાઠ માઠ, આજે લાલા લિપસ્ટિક કરીને આપણે જે મેકઅપ કરીને રખડીએ છીએ ને એ મફતમાં નથી થતું. આ બધું જ મારી માના પ્રતાપે ભોગવી રહી છે. જાણે છે ને? મેં ક્યાં ના પાડી? મને ખબર જ છે કે બા બહુ બધું કમાય છે. એમાં એવી વાત કરવાની ક્યાં આવી? છતાંય તું મારી માને બદનામ કરવાના કાવતરા કરે છે ઘરમાં? હે? બદનામ? બદનામ? નાટક તો ના જાણે કેવા કેવા કરશે. શું કહેતી હતી મારા નાના ભાઈને? મેં શું કર્યું છે? શું કર્યું છે મારા બાએ? બોલ ને, બોલ. તને પૂછું છું, બોલ. શું કર્યું છે મારા બાએ? હે? આ કર્યું છે તમારા બાએ. બસ આટલું જ? હા, મને દુખે છે. ખોટું બોલે છે તું. મારા બાએ કર્યું છે આ? હે? મારા બાએ નથી કર્યું આ બધું જ તે તારી જાતે કર્યું છે. મારી બાને બદનામ કરવા માંગે છે ને તું? એક તો દહેજમાં કઈ આપ્યું નથી. બાપની તેવડ તો હતી ને 1 રૂપિયો આપવાની, અને ઉપર ત્યાં ઘરમાં આવીને મારી માં વિરુદ્ધ ષડયંત્રો કરે છે. માપમાં રહેજે ગોપી, નહીંતર મારાથી ભૂંડો કોઈ નહીં હોય આ ઘરમાં. હું ષડયંત્ર કરું છું? રાજકારણીએ તો તમારા બા છે ને, હું નહીં. હું કોઈ ષડયંત્ર નથી કરતી, કંઈ ખોટું નથી બોલતી. જે તમારા બા કરે છે એ જ કહું છું. અચ્છા, તો હવે તું મને સમજાવીશ કે મારે અને મારા બાએ શું કરવાનું છે અને શું નહીં? તું સમજાવીશ? બોલ ને. મોઢામાં મગ ભર્યા છે, બોલ. તું સમજાવીશ? મારા બાપ વિરુદ્ધ એક શબ્દ નહીં સાંભળી લો. હાજે બોલીને એ બોલી, પણ હવે પછી મારા ભાઈને મારા ભા વિરુદ્ધ જવાની કોઈ પણ કોશિશ કરી છે ને તો યાદ રાખજે, આ ઘરમાંથી તારું શું થયું છે ને શું નહીં ને કોઈને ખબર નહીં પડે. જાણે છે ને કે તું મને દીઠી નથી ગમતી? હા તો બસ સમાજની શરમે ભોગવી રહ્યો છું. બાકી તારા જેવીને તો લગ્ન કર્યાના બીજા દિવસે ગેટ આઉટ કરી નાખ્યો. ફી ગઈ છે તે. હા તો મારી માં સમાજ સેવાના નામે આ બધું કરે છે ને એટલા માટે કઈ બોલતો નથી કે એની ક્રેડિટ ખરાબ ના થાય. બાકી હવે નહીં સહન કરી લઉં. ધ્યાન રાખજે બીજી વાર. સમજાય છે ને? સમજાય છે ને? હા કે ના બોલી શકે મોઢામાંથી? હા? અને જે મારી માં કહે ને ઘરના બધા જ કામ સમયસર પતાવી દે છે. નોકરાણી છે આ ઘરની. શું છે? શું છે તું?
નોકરાણી સિવાયનો એક પણ હક તને આપ્યો નથી મેં, અને આપીશ પણ નહીં ક્યારે. હા, ચાલ કામ બતાવ ચૂપચાપ. ન કરતા તું દેવભાઈને કઈ ન કીધું તો હારું હતું. ઘર છે કે શું છે કોણ જાણે, કેવું રાખ્યું છે બધું. ખબર છે કે મને દિવસ દરમિયાન કેટલા બધા લોકો મળવા માટે આવે છે, અને તે છતાં એ ઘર આવી રીતે રાખશે. એને તો મેં આ તબેથાથી દરજાડ્યું ને એના કરતાં તો હવે સીધી એને મારી જ નાખવી જોઈએ. કોણ જાણે કયા નસીબ એવા હતા કે હું એને અહીંયા પરણીને લઈ આવી. સમજ નથી પડી રહી મને તો કંઈ. કોઈ વસ્તુમાં સમજ નહીં પડે, કોઈ વસ્તુમાં સમજ નહીં પડે. મારી પોઝિશનનો પણ એને વિચાર નથી આવતો. ને હજુ સુધી પેલા ભાઈ પણ નથી આવ્યા. સમયની કોઈને કિંમત જ નથી. આવી જાઓ, દરવાજો ખુલ્લો છે. જય શ્રી કૃષ્ણ બેન. મેં તમને બેસવાનું કહ્યું. તો આ પૈસા લાવ્યો હતો ને, 500 થપ્પિયું લાવ્યો હતો. તમે તો ઊભા બનીને ખિસ્સામાં લહરી જાય તો એટલે. હા, કેટલા વાગ્યાનો સમય આપ્યો તો મેં તમને? ઘડિયાળે ઘરે ભૂલાઈ ગઈ છે. આ તમારે પાસે ખર્ચો એટલો થઈ ગયો ને મારે. આમ જુઓ, ભલે. તમારા સિવાય મારે બીજા બી ઘણા બધા કામ હોય છે, એટલે સમયની કિંમત રાખજો તમે. પણ હવે કેટલા બેન, છે? ₹1,00,000. આપણી તો વધારાની વાત થઈ હતી ને. ભાજી મારો કામ પતે પછી તમને બીજા 5 લાખ આપું ને માથે હું. કામ તો તમારું પતી જ જશે. ફાઇનલ ડિસિઝન આવ્યું નથી ને હજી. એ તમારી ફેવરમાં જ છે. તો આલ્યો આ અત્યારે તો ₹1,00,000 રાખો. તું આ શું કરી રહ્યો છે? શું છે આ બધું? અને તમે આ બધું શું કરી રહ્યા છો? જો, તારે મારા કામમાં દખલ દેવાની જરૂર નથી. પૈસા લાવ. આ ભાઈ કોણ છે? એ ભાઈ જે પણ હોય, તારે એની સાથે કોઈ નિસ્બત નહીં હોવું જોઈએ. અચ્છા, એટલે તમે આજે સમાજ સેવાના કાર્ય કરો છો? નહીં નહીં, એટલે એવો બહાર જે ઢોંગ દેખાય છે એની પાછળ આ લાલ અને લીલી પત્તી છે એમ ને? તમારો કઈ કેસ હશે અને એનું સોલ્યુશન આ મારા માતાજી લાવવાના હશે. હા ભાઈ, કામના બધા નિપટાવા છે તો અમે ક્યાં જઈએ? હા, અને એની રિશ્વત આપવા આવ્યા છો તમે. તું જા અને જઈને તારું કામ કર, ને મને મારું કામ કરવા દે. કેટલા મને બધી ખબર છે કે મારે ક્યાં શું કરવાનું છે. હું તારી માં છું, તું નહીં. ત્યાં જ પ્રોબ્લેમ છે કે તમે મારી માં છો. ઓ ભાઈ, ક્યાં કેસમાં? તને કીધું ને કે તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. તું જઈ શકે છે. સારું, આ વાતને ધ્યાનમાં રાખવામાં આવશે. આ તમારા છોકરાને ખબર પડી ગઈ છે તો કાંઈ પ્રોબ્લેમ નહીં થાય ને? કંઈ પ્રોબ્લેમ નહીં થાય, એ તમે મારા પર છોડી દો. તમને ખબર છે કે મારી બાયડીએ મારી ઉપર કેસ કર્યો છે ને, મારી ઉપર કંઈ બીજા ઇસ્યુ થાય તો એની પહેલાં તમે બધું સંભાળી લેજો. એ બધો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. તમારી પત્ની કેસ પાછો લઈ લેશે. હા બસ, ઈસીયા પાસે માથા ભરે ગાંડા માથે. ઓલી આપણે કહેવાય છે ને, ગાંડા માથે બેડું એમ જેવું છે. એ ગમે તેટલી માથા ભારે હશે, એ કેસ લઈ લેશે. તમે જઈ શકો છો. અને હા, કાલ સુધીમાં મને બીજા પૈસા પાછા આપી જજો, નહીં તો તમારી વાઈફ તમારી સાથે શું કરી શકે છે એનો તમને અંદાજ નહીં. ચોનનકા, હા, તને મેં અહીંયા એટલા માટે બોલાવ્યો છે કે હા પેલા મિલનભાઈ નહીં, હા, હે મારી પાસેથી 5 લાખ રૂપિયા લઈ ગયા છે. હે પૈસાનું પેમેન્ટ આપ્યું છે, પણ હું લેવા જઈ શકું એમ નથી. તું એક કામ કરજે, આજે સાંજ સુધીમાં એમની પાસેથી પેમેન્ટ લઈ આવશે. સારું. અને બીજા પણ નાના મોટા કામો છે જે સાંજ સુધીમાં તારે પતાવવાના છે.
મને તમે લિસ્ટ આપી દેજો, હું પતાવી દઈશ. હા ઓકે ચાલ. અને બીજી વાત એવી છે કે આ તમે જે મમ્મીની પ્રમુખ પદની વાતનું પપુડું લઈને જે ફરિયા કરો છો ને, અને વારંવાર અમને ટોન્ટ માર્યા કરો છો, અમને ભરોસો આપવાની કોશિશ કરી રહ્યા છો, એ ભરોસો તૂટતા મેં મારી આંખોની સામે જોયું. એ વાત કરે છે તું? હા, આજે આપણા જ મમ્મી એક વ્યક્તિ પાસેથી પૈસાની થપ્પીઓ લેતા જોઈ, રિશ્વત લેતા જોયા મેં. શું બોલે છે? મમ્મી અને રિશ્વત? ક્યારેય નહીં. મને લાફો મારી દેવાથી એ લીધેલી રિશ્વત ખોટી સાબિત નહીં થાય. રામખોર, ખોટી રીતે મમ્મીને બદનામ કરી રહ્યો છે તું. કોની ચડામણીમાં આવી ગયો છે? મને તો લાગે છે કે કોઈની પાસેથી 13 રૂપિયા લીધા છે કે પૈસા પડાવીને મમ્મીને બદનામ કરીને મૂકી દો. હે ને? કોણે આપ્યા છે રૂપિયા? બોલ ને. મોટા ભાઈ, તમારું આ મગજ છે એ કામ કરતું બંધ થઈ ગયું છે કે તમે જાણી જોઈને અને વિચારી વિચારીને બંધ કરી દીધું છે ને? એટલે સમજાતું નથી કે આટલો આંધળો વ્યક્તિ કઈ રીતે બની શકે. આંધળો તો તું બની ગયો છે પૈસાની લાલચમાં આવીને. મમ્મી જેવા સમાજ સેવિકા ઉપર આવી રીતે ખોટે ખોટા દાવ પેચ રમી રહ્યો છે. આ મમ્મી જેવા સમાજ સેવકો જ્યારે ખુલ્લા પડે ને ત્યારે ખબર પડે. અચ્છા, ઓહો, આવું હતું. મેં તો શું ધાર્યું હતું. ત્યારે આવા એક્સપ્રેશન આપવા ને એની કરતા અત્યારે થોડી ખાનપીન કરી લો ને તો દુઃખ ત્યારે ઓછું લાગશે. અચ્છા, છે સાબિતી તારી પાસે કોઈ? ના ના, સાબિતી હોય તો બતાવ મને, તો તારી વાતને સાચી પણ માની લઉં. મને નહોતી ખબર ને કે એ સમયે એ વ્યક્તિ એને રિશ્વત આપવા જ આવ્યો છે, ને કે તો વિડીયો લઈ લેત. પણ વાત હવે જો કિસ્સો એવો બનશે ને તો લઈ લઈશ, પણ હવે એવું બનશે પણ નહીં. કેમ કે મેં મમ્મીની સામે આ પૈસા લેતા જોયા અને મમ્મીને કીધું, પણ મમ્મીએ એવું કીધું કે અત્યારે જતો રહે. મને મોકલી દીધો ત્યાંથી. અને હવે એ એવું જ કરશે. જે પણ પૈસા કે રિશ્વત આ બધું મારી સામે નહીં થવા દે. પણ જો થયું ને તો હવે પાક્કો તમને સબૂત આપીશ. કેમ કે તમે સબૂત વગર તમારી માનું પપુડું પકડી જ રાખશો. ના આપી શક્યો તો બોલ ને. મમ્મીને બદનામ કરી રહ્યો છે એ બાબતે બસ. હું તને સજા આપીશ. આજ કરા કરજો. મમ્મીને બદનામ કરે છે, કોકની પાસેથી શીખીને આવ્યો છે, કોકની ચડામણી છે, બધું વગેરે વગેરે. તારા જેવાની ફાલતુ વાતોમાં મને રસ નથી. અને જે કામ સોંપ્યું છે ને એ કામ બતાવજા. આવ્યો છે નાના મોઢે નાનો અને મારી સામે મોટો દવા. આંખો પરથી પટ્ટી નીકળશે ને ત્યારે નાના મોટાનું તો ભાન સમજાય જ જશે, સાચા ખોટાની પણ ખબર પડી જશે. સાચું ખોટું મને સમજાવે છે, પોતે સમજે તોય ખરું છે. મમ્મીના સમાજ સેવાથી કેટલા કામો થઈ રહ્યા છે, ઘરમાં પૈસા આવી રહ્યા છે, અને આ છે કે મમ્મીની વિરોધમાં જઈ રહ્યો છે. કહેવાય કે મોટા ઘરની બહુ, પણ જેટલી નાનપ આ ઘરમાં જોઈ ને એટલી નાનપ તો મારા ગરીબ બાપના ઘરે નહોતી જોઈ. દીદી, દાણી, તું અહીંયા અચાનક? કઈ ફોન નહીં, કઈ જાણકારી નહીં? ઉતાવળમાં આવીને એટલે ફોન કરવાનો સમય ના રહ્યો. કેમ ઉતાવળમાં આવી એટલે? તને તો ખબર છે ને મારા સાસુની, જ્યારે જો ત્યારે બસ એક જ વાત કરતા હોય છે, દહેજ દે દહેજ દે. અરે ખબર નહીં પડતી હોય એમને કે અત્યારે છે ને આવી રીતે પૈસા ન મગાય. તું શું કહે છે ખબર છે? આને દહેજ ન કહેવાય, આ તો તારા બાપ પાસે છે ને તને અહીંયા લાવવાના કરિયાવરના પૈસા માંગુ છું. એટલે તું ઝઘડો કરીને અહીંયા આવી ગઈ છો? હા, શોધીથી મારાથી જેટલું સહન થતું હતું ને એ બધું જ મેં સહન કર્યું, પણ હવે તો હદ થઈ ગઈ હતી. હવે તો છે ને મારા પર હાથ ચાલાકી કરવા લાગ્યા હતા. તને તો ખબર છે ને કે આ બધું હું સહન ના કરું. વિચાર્યું હતું કે પપ્પાની પાસે જ જાઉં, પણ રસ્તામાં વિચાર આવ્યો કે પપ્પાના ઘરે જઈને શું કરીશ? પપ્પા બિચારા દુઃખી થઈ જશે, એમને ખબર પડશે કે હું દુઃખી છું તો. એટલે
પપ્પાને તે આ બાબતમાં કોઈ વાતચીત કરી જ નથી? ના રે ના, પપ્પાને કહેવાતું હશે. જો પપ્પાને તે વાત નથી કરી અને સીધી મારા ઘરે આવી ગઈ. અરે કંઈક વિચારવું તો જોઈએ ને. અને જો દામિની, આવા નાના મોટા ઝઘડા તો બધાના ઘરમાં ચાલતા જ હોય, તો એમાં અહીંયા થોડું આવી જવાનું હોય. નાના મોટા ઝઘડા? અરે પોતાના દીકરામાં છે ને કમાવાની તેવડ નથી અને પાછા મને સંભળાવ્યા કરે છે. દીદી, હું છે ને સમજી વિચારીને તો અહીંયા આવી છું. રસ્તામાં છે ને મેં વિચાર કર્યો કે હું મારા બેનના ઘરે જતી રહું તો એમ પણ આ તારા સાસુ છે ને એ મહિલા મોરચાના પ્રમુખ છે કે નહીં, તો એ બધું હેન્ડલ કરી શકે ને. એ છે ને મને ન્યાય અપાવશે. હું છે ને બહુ મોટી આશાએ દીદી, આ શું થયું? હા, તને તો ખબર છે હું જેટલું કામ કરું નહીં ને એટલું કામ બગાડતી હોઉં છું. દાજી ગઈ, કાલે પૂરી બનાવતી હતી ને તો થોડું તેલ અડી ગયું. ત્યાં કેવી રીતે તેલ અડ્યું? માણસ તો પૂરી આવી રીતે કરતું હોય ને, તો પછી અહીંયા તેલ અડી ગયું. પણ મારું ધ્યાન બીજે હતું ને, એમાં છોડને એ બધું. પણ હું તને શું કહું છું, હા, તું પાછી જતી રહે. પાછી જતી રહે એટલે એમ થોડી પાછું જતું રહેવાય. તારા સાસુને હું વાત કરીશ, એમને કહીશ, એ મને ન્યાય અપાવશે ને પછી જ પાછી જઈશ. આ વખતે તો છે ને એ લોકોને સબક શીખવાડવાનો જ છે દીદી. બહુ સહન કરી લીધું, હવે સહન નથી કરવું. દામિની, જો બધાના ઘરે નાની મોટી તકલીફ હોય, નાની નાની તકલીફોને લઈને કંઈ આપણે ઘર છોડીને ન આવી જવાનું હોય. અને જો પપ્પાને ખબર પડશે કે તું આવી રીતે મારા ઘરે પાછી વહી આવી છો તો એમને કેવું દુઃખ લાગશે. તે વિચાર્યું છે એના વિશે કંઈ? તને પ્રોબ્લેમ શું છે? હવે તારું ઘર એટલું મોટું છે, બધા સુખી છે, તારા સાસુને કંઈ વાંધો નથી હોતો. આમ જો તો બની ઠણીને મહારાણી હોય ને એવી રીતે રહે છો આ ઘરમાં. કેવી સરસ મજાની સાડી પહેરી છે તે, અને મેં જો 300 વાળો સાડલો. દામિની, જો 100 વાતની એક વાત છે, તારા સાસુને હું મળીશ અને બધી જ વાત કરીશ ને એ સમાધાન આપે ને પછી જ જઈશ. મારા સાસુ દામિની, આપણને જે દેખાતું હોય ને એ હંમેશા સાચું નથી હોતું. તને કેમ નથી સમજાતું? જરૂરી છે. મારો મતલબ છે કે એવું તો નથી ને કે તારા સાસુને તારા ઘરવાળા તારી સાથે ઝઘડો કરે છે એનો મતલબ કે એને તું નથી ગમતી. તને એવું લાગે છે કે તું એમને નથી ગમતી, પણ એ વાત સાચી નથી. એ લોકોને તું ગમે જ છે, તું જ તારી સાથે લગ્ન કર્યા હોય ને તારા ઘરવાળાએ. તું સમજવાની કોશિશ કર. અહીંયાથી જતી રહે, આ સારું ન લાગે. શું બોલે છે તું? તારી બેન અત્યારે તકલીફમાં છે અને તું એને જવાનું કહે છે. અરે તારા સાસુ મને મદદ કરી શકે એમ છે. જેવું દેખાતું હોય એવું નથી. એટલે કહેવા શું માંગે છે? તું તો એવી રીતે વાત કરે છે કે જાણે તારા સાસુ છે ને એ પણ તારા ઉપર ત્રાસ ગુજારતા હોય. ના ના, એ તો બહુ સારા છે. આવા સાસુ તો ભગવાન કોઈને ક્યારેય ના આપે. તો પછી મારી પણ એવી જ ભગવાનને પ્રાર્થના છે કે મારા જેવી સાસુ છે ને એવી કોઈને ન આપે. સારું, હવે તું આવી જ ગઈ છો તો તું આરામ કર. હું તારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું છું. સારું. તારા સાસુ ક્યાં છે? એ ક્યારેય કોઈને ખબર નથી હોતી. હે? એમના કામ જ એટલા બધા હોય ને, બહાર ગયા હશે. સારું, આવે એટલે મને મળવાનું કહેજે. હો, હે પ્રભુ, બધાનું કલ્યાણ કરજો, પણ શરૂઆત મારા ઘરથી અને એમાંય મારી માથી કરજો. એ હે ભગવાન, ક્યારે એ લે, જીજાજી જોઈને ચાલો. હું જોઈને ચાલું કે તમારે જોઈને ચાલવાની જરૂર છે? ક્યારે આવ્યા? હમણાં ઓ જ. ભાઈ, પૂછું છું ને હું, કેમ આમ અચાનક? હા, થોડુંક કામ હતું ને એટલે આવી છું. અને જો કે થોડા દિવસ તો હવે હું અહીંયા જ રહેવાની છું. હે, અહીંયા રહેવાના છો? થોડા દિવસ અહીંયા શું કામ છે? હે, આ તમારી બેન, એને તો સાચવીએ છીએ અમે લોકો. એ તો માથે પડી જ છે. ઉપરથી અધૂરામાં પૂરું તમે આવ્યા છો. જીજાજી શું બોલો છો? મારી બેન એને માથે પડે? અરે તમે લગ્ન કરીને આવ્યા? મસ્તી કરે છે, મજા મજા. મસ્તી અને મજાક એવી ખોટી ટેવ નથી મને. આ મસ્તી જ છે. જીજાજી, તમે વાંધો હું તમને? હું છે ને સાચું કહું ને તો તમારા મમ્મીને મળવા આવી છું. મારા મમ્મીને? શેના માટે? મારે એમના મદદની જરૂર છે. અમારા સાસુ છે ને મને બહુ ત્રાસ આપે છે. ઓહો, તમને અમારા મમ્મીની જરૂર છે? હા, ખાલી અમને તો ક્યારે શું જરૂર છે? આ તમારા મમ્મી છે કે નહીં, એ મહિલા મોરચાના પ્રમુખ છે કે નહીં? હા, એ વાત સાચી હો. તો મને મદદ કરશે, મારા સાસુને સમજાવશે, મારા પતિને સમજાવશે. આ ખાલી ખોટું છે ને મને દહેજ માટે પ્રેશરાઇઝ કરે છે. બંને બહેનો સરખી જો.
એક તો સાસરિયામાં કઈ લઈને જવું નથી અને ઉપરથી સાસરિયા વિરુદ્ધ ફરિયાદો કરવી છે. મજાક. હા, તો તમે શું કહેતા હતા? મારા મમ્મીની મદદથી તમે તમારા સાસરામાં જે પ્રેશર આવે છે એને બંધ કરશો. હા તો કરશે ને? અરે બાપા, તમે મારા મમ્મીને ઓળખતા નથી. કરશે મારા મમ્મી મદદ, તમારી મદદ કરશે, પણ એના માટે કુમારે આવવું પડશે. પણ એના માટે મારા મમ્મીને ઓળખવા પડશે. હે શું શું કામ? બોલો છો? તું શું કામ વચ્ચે બોલે છે? હું વાત કરું છું ને. ના, એ વાત તમારી સાચી હો. આ કુમાર આવશે ને તો તમારી મદદ થાય, અને તમારી નહીં, કામ તો એનું જ થાય. કામ તો એનું થશે, મદદની જરૂર મને છે, મારું કામ કરવાનું છે, એમાં કુમાર ક્યાં વચ્ચે આવ્યો? તમારું જ કામ થશે, પણ કુમાર આવશે ને તો કામ થશે. મારા મમ્મી બંને પક્ષોને પેલા સાંભળે છે હા. અને બંને પક્ષમાંથી જે સાચું હોય ને એના પક્ષમાં જ રહે છે. હા, એવું જેની પાસે નથી. વધારે પૈસા હોય કે નહીં. અરે નાનકા, હા, તને બોલવાનું કીધું છે મેં વચ્ચે? હું સમજાવું છું ને કે આખી મેટર કેવી રીતના સોલ્વ થશે. પણ મોટા ભાઈ, હું તો સાઈડમાં ઊભો છું. આ તો સાઈડમાં ઊભા ઊભા પણ બોલવાની જરૂર નથી, અને ખાસ કરીને મારા મમ્મી વિશે. બરાબર? મારા પણ મમ્મી જ છે, ફરક ખાલી વિચારોનો છે. એ જ કહેવા માંગુ છું. એક મિનિટ, હા તમે બંને વાતો કરો છો કે પછી એકબીજાની સાથે ધડ કરો છો? મજાક કરીએ છીએ હા મોટા ભાઈ, મજાક. એ મજાક બહુ વધી રહી છે એવું નથી લાગતું એ તને? જ કહું છું, તમારી સિરિયસનેસ ઘટતી જ નથી. નથી લેખાતું તમને? નહીં, નથી દેખાતું. જા નીચે જઈને તારું કામ કર. મારી સાળી છે ને, હું વાત કરું છું ને એની સાથે. હાલો આપણે બે વાત કરીએ. હું તમને હું સોલ્યુશન વાત કરું છું ને એની સાથે. વાત કરું તો તમને શું વાંધો છે? તમે બંને વાત કરી લો, હું પાછી મારા રૂમમાં જાઉં છું, મારી બેન મારા રૂમમાં જ આવી જશે, કાં તો મને બોલાવી લેશે. પણ મારી વાત તો સાંભળો. મારી વાત તો અરે શું છે લેવા દેવા? હે, મારી વાત મમ્મી વિશે વાત કરવાનું કોણે કીધું છે તને? મમ્મી વિશે ખોટી વાત કરવાનું તમને કોણે કીધું છે? હે, મમ્મી વિશે કાંઈક કહેવા જાઓ એટલે કાપી નાખતા હતા વાત મારી. કહેવા દીધી હોત તો મદદ લેવા આવી છે. મારો ભાઈ ના હોત ને તો પાટ કરતી એક પડી હોત અત્યારે. મારે તો ઈ જ જોતું હતું. કેમ સમજાવું દામિનીને કે તારા ઘરથી વધારે તકલીફ તો મારા ઘરમાં છે. નોકરાણી, સારું થયું અહીંયા જ મળી ગઈ. હા પણ આજે તો તારી બેન આવી છે ઘરમાં. કહેતી હતી કે કંઈક ફરિયાદ કરવી છે એને. હા એમાં એવું હતું કે એના ઘરે કંઈક એને તકલીફ છે, એના ઘરવાળા અને એની સાસુ એને હેરાન કરે છે, એટલે બહાર વાત કરવા આવી છે. જોઈ લીધું ને? અગર ગમે એમ તો તારી બહેનને પણ મારા મમ્મીની જરૂર તો પડી છે, અને હવે મારા મમ્મી મદદ પણ કરશે. આખરે ગમે એમ તો એ સમાજ સેવિકા રહ્યા ને. સમાજના લોકો જો કોઈ પણ રીતે દુઃખમાં હોય, હેરાન પરેશાન થતા હોય, તો ગમે એમ તોય એક સારા વ્યક્તિએ એની મદદ કરવી જ પડે. જુઓ, એને ખબર નથી કે જેટલી એ દુઃખી છે એનાથી ક્યાંય વધારે તો હું દુઃખી છું આ ઘરમાં. અલગ વાત છે કે એ અહીંયા ફરિયાદ કરવા આવી શકે છે, પણ હું તો કોઈને ફરિયાદ કરવા ન જઈ શકું ને, કેમ કે અહીંયા તો રક્ષક જ ભક્ષક છે. એટલે ફરિયાદ જઈને કરું તો એ કોને કરું? જ્યારે એને સાચી ખબર પડશે ત્યારે એ પણ ક્યારેય કોઈની મદદ લેવા નહીં જાય. કઈ વાતની સાચી ખબર પડશે? હા, સાચું શું ખોટું શું બધું દેખાઈ રહ્યું છે મને. અને આમ પણ દેખાતું હોત તો સારું હતું ને, નથી દેખાતું એ જ તો મોટી તકલીફ છે. ક્યારેક તમને જે સાચું લાગે છે ને એ સાચું જ છે કે નહીં એ પણ તપાસવું જોઈએ. એવું તમને નથી લાગતું? નથી લાગતું, જરાય નથી લાગતું. ન જાણે કેમ આ એક નાનકો અને બીજું આ ઘરમાં તું, તમે બંને જણા મળીને જે મારી મા વિરુદ્ધ બોલી રહ્યા છો ને, ચાલો ગુસ્સો તો એટલો બધો આવે છે ને કે બંનેને ઘરથી બહાર કાઢી મૂકો. મારી મા વિરુદ્ધ એક પણ ષડયંત્રનો છાંટો નથી ઉડવા દેવા માંગતો. પણ નહીં, તમને લોકોને ક્યાંથી સમજાવવાનું?
કે સમાજ સેવા કોને કહેવાય અને કેવી રીતે સમાજ સેવા થાય છે. હું ખોટી હોઈ શકું. તમારો સગો ભાઈ પોતાની સગી માં વિશે ખોટું બોલી શકે ખરો? તમને ક્યારેય વિચાર નથી આવતો કે બની શકે કે મારે તમારી મમ્મી સાથે કંઈક દુશ્મની હોય, પણ તમારા ભાઈને એને શું દુશ્મની હોવાની? એ શું કામને ખોટું બોલે? એકવાર એ વાતનો વિચાર કરીને તમે જ તમારા મમ્મીને પૂછો ને કે અમે જે બોલીએ છીએ એ બધું શું ખોટું છે? મને ના સમજાવ શું ખોટું છે અને શું કરવાનું છે. તારી બેન આવીને પડી છે ને આપણા આશરે. શું વધારે કઈ બોલી છે ને તો યાદ રાખજે, કદાચ એવું ના થાય કે મારે મમ્મીને વાત કરવી પડે અને આ તારા બેન વિરુદ્ધ જે ફેસલો લેવાનો છે ને એમાં કઈ વિક્ષેપ પડે. સમાજ સેવા કરી રહ્યા છીએ તો કરવા દે ને. હશે મારી ભૂલ. મારી બેનને અત્યારે તમારા બાની જરૂર છે અને ન પણ જરૂર હોય તોય હું તમારા બા વિશે કંઈ બોલવા માંગતી જ નથી, કેમ કે મારો અવાજ તો ઉપર સુધી ક્યાંય જવાનું જ નથી ને. તમારા બા જ જો ઉપર પહોંચ ઉપર ચડેલા છે. સમાજ સેવા જો આને કહેવાતી હોય ને તો ભગવાન આવો લાવો ક્યારેય કોઈને ન આપે. એક મિનિટ, શું છે આ? આ બેન માટે ચા અને પાણી. બીજી ચા બનાવીને લઈને જજે. મારા સસરા જ સારા સ્વભાવના હશે એટલે જ દેવભાઈ આટલા સારા છે, બાકી આ તો એમની મા પર જ ગયા છે. સેવ ટમેટા બનાવી નાખો. અરે ગોપી બહુ, હું શું કહું? જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. પણ તમે ક્યારે આવ્યા? લે બોલો, તમને જ નથી ખબર, હું તો કાલની આવી છું. હા, એટલે હું બહારગામ ગઈ હતી ને મારા કામ માટે, એટલે મને ખબર જ નથી. બોલો, કેમ છો તમે? હા, મજામાં. તમારી તબિયત પાણી કેમ છે? તમે તો મજામાં જ હોય ને. એટલું મોટું ઘર છે, એટલું સારું, એટલે કે એટલી સારી વહુ મળી છે, એટલો સારો દીકરો છે તમારો, પછી શું જોઈએ બીજું? તમારા ઘરમાં બધા કેમ છે? વાત જ જવા દો. મારા ઘરનાનું તો છે ને નામ જ ના લો. કેમ, શું થયું? જો ખરેખર સાચું કહું ને તો હું છે ને અહીંયા તમારી મદદ લેવા આવી છું. મારે છે ને તમારું જ ખાસ કામ હતું. મારી મદદ? કઈ બાબતમાં? અમારા સાસુ છે ને એ મને દહેજ માટે બહુ પ્રેશરાઇઝ કરે છે. જ્યારે જોઉં ત્યારે બસ એક જ વાત કર્યા કરે છે કે તું તારા બાપના ઘરેથી પૈસા લઈ આવ. હવે તમને તો ખબર છે ને આંટી કે અમારા ઘરની પરિસ્થિતિ કેવી છે, તો ક્યાંથી એટલા બધા પૈસા લાવવા? અને અમારા પતિ એ પણ મારા સાસુ જેમ કહે ને એ જ સાચું. તો એમ વાત છે. હા, તમે છે ને એ લોકોને બોલાવી અને એમની સાથે છે ને વાત કરો અને બરાબરનો છે ને મેથી પાક તો નહીં પણ સબક શીખવાડો એમને. ખબર પડવી જોઈએ કે આવી રીતે છે ને બહુ પાસે પૈસા ન મગાય. પણ એવું પણ તો બની શકે ને કે તમારો કંઈ વાંક હોય એની અંદર, તમે કંઈ કર્યું હોય. મારો શું વાંક હોય અને આમાં મેં શું કર્યું હોય? તમે મને શું કામ કહી રહ્યા છો? તમે છે ને એ લોકોને બોલાવશો ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પણ એવું તો હોય જ નહીં ને બેટા કે વાંક એક જ પક્ષે હોય. બંને પક્ષે વાંક હોય તો જ આગળ આ બધા લડાઈ ઝઘડા ને બધું થતું હોય છે. માનું છું લડાઈ ઝઘડા થતા હોય તો એમાં બંનેનો વાંક હોય. તાળી એક હાથે ન વાગે. પણ આ દહેજ માગવું, આવી રીતે દહેજ માટે મને હેરાન કરવી, એ વાત તો ખોટી છે ને. લડાઈ ઝઘડા પોતાની જગ્યાએ છે ને આવી રીતે દહેજ માગવું ને એની જગ્યાએ છે. આ વાત તો સાવ ખોટી છે. તો તમારા સાસુ શું કહે છે? એ તો શું કહેવાનું, એ તો એમની જીદ ઉપર અડગ છે કે બસ મને તો પૈસા જોઈએ એટલે જોઈએ. તારે ગમે ત્યાંથી પૈસા લાવો હોય ને તો લાવો. આ વાત ખોટી કહેવાય કે ને આવું કરાતું હશે વહુ સાથે? પણ થોડું ઘણું તો ચાલે, થોડું ઘણું તો તમારે લેવું જોઈએ, મતલબ આપવું જોઈએ, એમ મારું એવું માનવું છે. આંટી ખરેખર તમે મને આવું કહી રહ્યા છો?
કારણ કે આખી વાતમાં છે ને મને ક્યાંય મારો વાંક નથી દેખાતો. કોઈ 5 માણસને કહીને તો એ પણ મારો જ સાથ આપશે. અને તમે તો મહિલા મોરચાના પ્રમુખ છો, છતાં પણ તમે મને દોષી ઠેરાવો છો. ઠીક છે, હું જોઈ લઈશ, પણ ગોપી વહુ ક્યાં છે? એ તો બહાર જ હશે. જોઉં છું શું થઈ શકે છે આમાં. શું થયું બા? કેમ? મેં તને ના પાડી હતી ને કે તારા કોઈ પણ પિયરે અહીંયા નહીં જોઈએ, તો તારા બેન શું કામ આવી છે અહીંયા? પણ બા, એ તો એના દુઃખને મારી આવી છે, મેં એને નથી બોલાવી. તમે મારા ઉપર કેમ? તમે બંને બહેનો સરખી જ છો. સાસરામાં તમને આટલું બધું સારું હોવા છતાં પણ તમારે ફરિયાદ કરવી જ હોય છે બધી વાતની. બાપ, મેં તો આપણા ઘરની એને કંઈ વાત કરી નથી, તો પછી તમે મને શું કામ એને કંઈ કહો છો? એના સાસુ અને એના ઘરવાળા એને હેરાન કરે છે એટલે અહીં આવી છે તમારી મદદ લેવા. ઓહો હો 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 હો, બિચારી બંને બહેનો એટલી બધી દુઃખી છે એના સાસરામાં, નહીં? એવું તો શું બહુ મોટું દુઃખ આપી દીધું છે તારી બેનને કે તારી બેન અહીંયા આવવું પડ્યું? બા, એને વારંવાર દહેજ લાવવા માટે કહે છે, એ તો ખોટું કહેવાય ને. અને તમને ખબર છે કે મારા પપ્પાની સ્થિતિ કેટલી ખરાબ છે, પોતાનું ઘર પણ માંડ ચલાવી શકે છે, તો પછી દહેજ કેવી રીતે આપે? બસ તમારા બંને બહેનોનું આ જ રડવાનું છે, મારા પપ્પા પાસે પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી, એમ કરીને આખો દિવસ રડ્યા જ કરો બંને જણા. અને સાચું બોલ, તું સાચું બોલજે. હા, તે બોલાવી છે ને એને અહીંયા? ના બાપ, મેં એને કાંઈ કીધું જ નથી. મેં તો આપણા ઘરની એને એક પણ વાત નથી કીધી. બસ એ ખાલી તમે મહિલામાં કંઈક પ્રમુખ છો ને એટલે મદદ માંગવા માટે આવી. એને એમ કે તમે એને મદદ કરશો એટલે. એમ? ઠીક છે, ચાલ તારી બેનને બોલાવ અહીંયા અને એને કહે કે એના સસરાનો નંબર મને આપે, હું વાત કરીશ એની સાથે. એમનો નંબર તો મારી જ પાસે છે, હું તમને આપી દઉં ને. બાપ, ભલે તમે મારી હારે જે વર્તન કરો એ, પણ ગમે તેમ કરીને મારી બેનનું ઘર બંધાઈ જાય ને પાછું એવું કંઈક કરજો. કેમ કે મારી બેન પાછી આવી છે એવી જો મારા પપ્પાને ખબર પડશે તો મારા પપ્પા તૂટી જશે. એમને અમારા બેયથી બસ એટલી જ આશા છે કે અમે બે બહેનો અમારા ઘરમાં સુખી રહીએ. રીસામણે જશું તો એમનાથી નહીં સહન થાય. હું તમને નંબર આપું, તમે એના સસરા જોડે વ્યવસ્થિત વાતચીત કરી લો. ઠીક છે, એમને અહીંયા બોલાવવા પડશે ને, એમની સાથે વ્યવસ્થિત વાત કરવી પડશે મારે. અને તમારા છે ને આ બધા જે તમે નાટક કર્યા કરો છો ને વારે વારે આમ ગંગા જમના વહેવો છે ને એ બસ કરો હવે. બહુ બિચારા થવાની જરૂર નથી, કોઈ દુઃખ નથી તમને આ ઘરની અંદર. અને તે છતાં પણ તમારું આખો દિવસ રડવાનું ચાલુ જોઈએ. સવાર પડે કે તમારું મોડું જોઈએ ને તો આખો દિવસ જ અમારો ખરાબ જાય છે. મને આપો એમના સસરાનો નંબર, એટલે હું વાત કરું છું અને ફટાફટ ઘરના કામ પતાવો. કોની આશા લઈને અહીં આવી છું બેન તું, જે પોતે આટલો ત્રાસ આપે છે એ શું તારા ઘરમાં સારું કરવાના? હા હા ઠીક છે, હા હા હું સમજી ગઈ છું તમારો પોઈન્ટ. હા હું વાત કરીશ, ઠીક છે. હા એટલી વાર કહ્યું છે પેલા નાનકાને કે આ બિલ ભરી દે ભરી દે. શું નોટિસ થયું? આવી છે ઘરમાં. શેની નોટિસ છે? એની આવે અમાઉન્ટ બાકી છે એની આવી છે. હા બા, શું થયું પછી? અમારી સાળી ઘરમાં છે એ મુદ્દા ઉપર તમે ધ્યાન આપ્યું કે નહીં? પછી મેં વાત કરી લીધી છે એના સસરા સાથે, અને એના સસરાનું તો એવું કેવું છે કે એને અહીંયા કોઈ એવું દુઃખ જ નથી. અમે એવું એને કોઈ દુઃખ આપતા જ નથી. અમે બહુ સારી રીતે રાખીએ છીએ એને સાસરામાં. તો પછી બની શકે કે અમારી સાળી કોઈ નાટક કરતી હોય. આખરે ગમે એમ તોય બંને બહેનો છે ને. હા, મને પણ એવું જ લાગી રહ્યું છે. જેવી રીતના ઘરમાં રહે છે, ખાઈ પીને એસો આરામ કરે છે, મને લાગે છે
વાંક મારી સાળીનો જ છે આમાં. હા, બંનેથી બંને બહેનો છે ને એટલી બધી નાટકબાજ છે ને કે પૂછવાનું નહીં. ને તમે તારી બૈરી તો છે ને સવારથી પડે ને ઉઠે ને ત્યારથી એમ તો રડવાનું ચાલુ જ હોય. એક કામ કરું છું, બંનેને અત્યારે અહીંયા જ બોલાવું છું. જે કાંઈ પણ ફેસલો આવ્યો છે તમે તમારી રીતે વાત કરી જુઓ એટલે ખબર પડે બધાને. બોલાવી લે, આપણે વાત કરી જોઈએ એમની સાથે. દામિની, ગોપી, દામિની, ક્યાં છે તારી બેન? કેટલી ખુશ છે જુઓ ને, ચહેરા ઉપર લાગતું નથી કે કોઈ તકલીફ હોય અમને. આ તો ખુશી હોય જ ને, કારણ કે મારી સમસ્યાનું હવે સમાધાન આવવાનું છે. મેં તમારા મમ્મીને બધી વાત કરી દીધી છે. હા, અને મેં તમારા સસરા સાથે બધી વાત કરી લીધી છે. શું કીધું બા? કે શું નાટક કરે છે આ તારી લાડકી બેન? દામિની, હેરાન તો એ કરી રહી છે એના સાસરિયામાં. શું બોલો છો જીજાજી? હું કોઈને હેરાન નથી કરતી. અને તમને કોણે કહ્યું આવું બધું? જો મેં તારા સસરા સાથે બહુ વિસ્તારથી વાત કરી છે અને એમણે મને કહ્યું છે કે એને કોઈ જ દુઃખ નથી. ઉલટી એ અમને દુઃખ આપી રહી છે સામેથી. ખોટું બોલે છે એ લોકો. હું શું કામ એ લોકોને હેરાન કરું? બા, મારી બેન ક્યારેય કોઈને હેરાન ન કરી શકે. અને એ આવું નાટક કરીને શું મેળવી લેશે? આપણા ઘરે રોકાવાનો કઈ શોખ તો નહીં થતો હોય એને. બા કદાચ ભૂલ થતી હશે તમારી. કદાચ તમે એક જ પક્ષનું સાંભળ્યું હોય, બની શકે એવું. રોજનું કામ છે, પણ એણે દરેક જગ્યાએ જઈને નિર્ણયો લેવાના હોય છે અને ફેસલાઓ સંભળાવવાના હોય છે. બની શકે કદાચ ક્યારેક ભૂલ થઈ જાય બાથી, મમ્મીથી આપણા. સાચું કોણ છે ને ખોટું કોણ છે ને એની સાબિતી મારી પાસે છે. મને ખબર હતી કે એ લોકો આવી રીતે સાચું નહીં જ બોલે. એટલે જ્યારે એ લોકો મને ત્રાસ આપતા હતા, મને સંભળાવતા હતા ને, એ વાતનું મેં રેકોર્ડિંગ કરી રાખ્યું છે. મારી પાસે બધા રેકોર્ડિંગ છે, વિડીયો પણ છે. તમને સાચું ન લાગતું હોય તો હું અત્યારે બતાવી શકું છું. તો એવું બની શકે કે કદાચ એમને એવું લાગે છે કે આપણા મમ્મી આ મહિલા પ્રમુખ છે, તો આણે એમને ફરિયાદ કરી હોય અને એને ડર હોય એટલે કદાચ ખોટું બોલતા હોય. એટલે કદાચ એવું હોઈ શકે મમ્મી આપણા પ્રમુખ છે કે નહીં મહિલાના, એટલે કદાચ બની શકે મમ્મી. હા, પણ મમ્મી લેશે ને ફેસલો. લાવો પ્રૂફ બતાવો. હા, એ લોકોને ડર તો હોય જ ને બાનો. એટલે જે અને ચોર ચોરી કરે પછી થોડી બોલ કે મેં ચોરી કરી છે. બા, આ વિડીયો પ્રમાણે તો એવું જ લાગી રહ્યું છે કે આના સાસરી પક્ષના લોકો આને ધમકાવે છે. મેં કીધું ને, મારી બેન ખોટું ન બોલે. અને કોઈ પણ છોકરી પોતાનું ઘર શું કામે ને બરબાદ. પણ આ તો એક જ પક્ષનું છે ને. આપણે પેલા જે સામેવાળા પક્ષ છે એમનું પણ તો જોવું પડે ને. વિડીયોમાં સાબિતી મળી રહી છે બા, એટલે મને નથી લાગતું કે સામેવાળા પક્ષને કંઈ પૂછવાની જરૂર પડે. હા, પૂછવું પડશે. આપણા મમ્મીને બે પક્ષને પૂછવું પડશે. જ્યાં પલ્લું ભારે હશે, જ્યાં થોડો વજન વધારે લાગશે, તેજુરીમાં જગ્યા ઓછી થાય. વાત કરું છું ને વાત હું મમ્મી સાથે. હું શું કહું છું, જો મારી પાસે બધા પ્રૂફ છે તો પણ તમે એમને બોલાવીને કહી દો ને કે અમને બધી ખબર પડી ગઈ છે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. જ્યાં સુધી વ્યવહાર નહીં થાય ત્યાં સુધી સાચા ખોટાની પરખ નહીં થાય. દેવભાઈ, બેન તમે બસ. એટલે એ તો એવી વાત કરે છે કે તારા સસરાને મળવું તો પડશે ને સમજાવવા માટે. એ સમજી જાય તો ઠીક છે. હા, એમ આ તું ચલ આવ રૂમમાં આપણે પણ બેસીએ. વાત તો બાકી છે ને. હા, પછી કરી લઈએ ને વાત. એના સસરાને તો મળવું જ પડશે મારે. હા નહીં. અને આ બિલ એની ચિંતા નહીં કરતો તું, હું ભરી દઈશ. હવે સસરા જો છે હે, કોઈ જવાબદારીનું ભાન છે તને? પોતાનું કામ તો કરતો નથી સરખી રીતે અને અહીંયા બીજાની વાતોમાં વચ્ચે વચ્ચે ડાબકિયા પૂરે છે. જાને હવે આમાંય સાચું બોલીને એટલે બધાને તકલીફ પડે છે. હું કેવું મમ્મી? સમજ પડી ગઈ હા મને. જાઓ તમારું કામ કરો જઈને. સારું લ્યો. આ બેનનું પણ જોવું પડશે કામ.
દેવિયાની બેનનું પણ કામ મારે જોવું પડશે ને એમને કંઈ હજુ સુધી પાણી નહીં આવ્યું. ગોપી વાવ ક્યારનું પાણી માંગ્યું છે, હજુ સુધી પાણી આવ્યું નથી. બાપ કેમ આટલી બધી વાર લાગી? દૂધ ગરમ થતું હતું ને રસોડામાં એટલે. કોઈ માણસ મરી જાય પાણી વગર, પણ આપણે પહેલાં આપણું કામ જોવાનું. એ ભલે ને બૂમ પાડ્યા કરે. તમને ખબર છે ને કેટલા અગત્યના કામ કરું છું અહીંયા. બાપ શું થયું? પણ જો મારી વાત ધ્યાનથી સાંભળ અને હું જે કહું છું ને એ પ્રમાણે જ તારે કરવાનું છે, સમજી તું? જો છે ને આ તારી બેન અહીંયા આવી છે ને, હા આવી છે ને અહીંયા, તો એને કહી દેજે કે એના ફોનમાં જેટલા પણ એણે વિડીયો રેકોર્ડ કર્યા છે ને એ બધા ડિલીટ કરી નાખે. શું કરી નાખે? શું કરી નાખે? ડિલીટ કરી નાખે. હા, નહીં તો શું થશે ખબર છે તને? હું શું કરીશ ખબર છે તને? ના નથી ખબર. તને તારા બાપને ત્યાં કાયમ માટે મૂકી આવીશ. બાપ પણ મારે કશું સાંભળવું નથી. એવું શું કામ કરો છો તમે? એવું કરવાથી તમને શું મળી જશે? કહો મને. શું મળી જશે? મને છે ને શાંતિ મળશે. શાંતિ મળશે, શાંતિ. હા, અને બીજું શું મળશે ખબર છે ને તને? બાપ મારી બેનના સસરા પાસેથી તમારે પૈસા લેવા છે? તમને ખબર છે કે એ કેટલી હેરાન છે ત્યાં? તમે જોયું ને વિડીયોમાં એને કેવી રીતે હેરાન કરતા, એની પાસે કેવી રીતે પૈસા માંગતા હતા, તમે જોયું ને? તો પછી શું કામ? ખબર છે મને, બધી જ ખબર છે મને, પણ મારું તો કામ ફક્ત આની સાથે છે. પછી એનો સસરો હોય કે એની સાસુ હોય કે એનો વર હોય, બાપ સમજી ગઈ? લોકો તમારા ઉપર વિશ્વાસ કરીને તમારી મદદ લેવા આવે છે એવું વિચારીને કે મારો આ દુઃખી સંસાર છે ને એ સંસારમાં કોઈ મીઠાશ ભરશે, સમાધાન કરાવશે, ત્રાસ સહન નહીં કરવો પડે, આવું વિચારીને દરેક મહિલા તમારી મદદ માંગવા આવે છે અને તમે પૈસા લઈ લઈને એ વ્યક્તિના જીવનમાં વધારે ઝેર ભરો છો. તમને ખબર છે મારી બેન ધારતને તો મારા બાપના ઘરે જઈ શકતી હતી, પણ એ અહીંયા આવી એવું વિચારીને કે એની સાસુ મહિલા મોરચાની પ્રમુખ છે તો મારી મદદ કરશે, પપ્પાને કહીને ચિંતામાં નથી નાખવા. અને તમે છો કે ખાલી પૈસા લેવા માટે મારી બેનના જીવનમાં આગ લગાવવા માંગો છો. એ અહીંયા આવીને એ બહુ સારું કર્યું એને. એ જો અહીંયા આવી જ ન હોત તો મને ખબર જ ન પડે. તો પછી હું પૈસા કોની પાસે લે? હા, બા મારું તો આ જ કામ છે, સમજી તું? જાઓ, મેં તને કહ્યું ને કે ફોટા તારે ડિલીટ કરવા જ પડશે, બા નહીં તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. તારા બાપને ત્યાં જવા માટે તૈયાર રહેજે તું. નહીં જોઈએ તું મને મારા ઘરની અંદર, સમજી? આવું ન કરો બા, હું એને મદદ ન કરી શકું તો કાંઈ નહીં, પણ એને બિચારી એ આવી સાબિતી ભેગી કરી છે એમની સામું લડવા માટે, એવું કેવી રીતે કાઢી શકું? આવું ન કરો ને. બસ બસ, આ કોઈ નાટક નહીં જોઈએ મને. મને ખાલી પૈસાથી જ મતલબ છે, એટલે તમે ફોટા ડિલીટ કરાવડાવો એની પાસે, નહીં તો બીજો રસ્તો પણ છે મારી પાસે. સમજ્યા ને તમે? હવે તો તમને ખબર પડી ગઈ છે ને કે હું શું કરી શકું છું.
રડવાનું નહીં. જા જઈને તમારું કામ કરો. તમે ફોટા વિડીયો બધું ડિલીટ કરાવડાવી દો. જાઓ જલ્દી. બા, તમારે મને ઘરની બહાર કાઢી મૂકવી હોય કાઢી મૂકજો. મારાથી આવું પાપ નહીં થાય. બહુ પસ્તાશો તમે. અરે પણ તમે શું કામને ટેન્શન લો છો? થઈ જશે ને. તમે એકવાર ઓફિસે આવીને મળી લો ને. નહીં અટવાવા દો. હા હા, તમ તારે મમ્મી સાથે પણ મુલાકાત કરાવીશ ને તમારી. હા ઓકે ઓકે, મૂકું છું. જીજાજી, મારે તમને છે ને એક વસ્તુ બતાવવી હતી. તમે લોકો સાબિતીમાં બહુ માનો છો ને, તો મને થયું કે આજે સાબિતી લઈને જાઉં. સાળી સાહેબા, કેટલા વિડીયો બતાવશો તમે? મેં જોઈ લીધા છે, તમારી સાબિતીના વિડીયો બધા જોયા છે. જીજાજી, આ વાત મારી નથી, પણ તમારા કામની વાત છે. શું છે મારા કામની વાત? તમારા મમ્મી છે આ તો. બા, આવું કેવી રીતે કરી શકે? તમારા બાને પૂછો કે આવું કઈ રીતે કરી શકે. વાત ખાલી મારી અને મારા બેનની નથી, પણ આ બધા જ લેડીઝની વાત છે કે જેને એમ સમજતા હતા કે એમની મદદ કરી રહ્યા છે, પણ તમારા બા એ તો કંઈક બીજું જ કરી રહ્યા છે અહીંયા. સમજાઈ ગયું છે મને, બધું જ સમજાઈ ગયું છે. બા, બા ક્યાં છો? બા, શું છે? કેમ આટલી બૂમાબૂમ કરે છે તું? શું કર્યું છે તમે? શું કર્યું મેં? તમે ગોપીને પૈસા માટે થઈને ધમકાવી. મેં ક્યારે ધમકાવી ગોપીને? વિડીયો ડિલીટ કરવાનું કહ્યું કે મારી પાસે જે પ્રૂફ છે એ બધા ડિલીટ કરી નાખે. ગોપી વહુ, મેં એવું કર્યું તમારી સાથે? ના પાડે છે. ના, એવું કંઈ નથી કર્યું. ખોટું શું કામ બોલે છે? પ્રૂફ છે દામિની પાસે. હા, અત્યાર સુધી તમે ઘણું ખોટું કર્યું છે. હા તો દામિનીએ જ્યારે મને પ્રૂફ બતાવ્યું ત્યારે મને અહેસાસ થયો. એ પણ જોવે ને પ્રૂફ. જો સેમ સાડી જો, તું જ છે અને તારા સાસુ પણ છે. ચૂપ રહે તું. સમાજ સેવાના નામે આ તમે ખોટું છે. કેવી રીતે ખોટું છે? વિડીયો દેખાઈ રહ્યો છે છતાં પણ તમે ખોટું છે એવું કહી રહ્યા છો. હવે ઘણી બધી ટેકનોલોજી એવી આવી ગઈ છે જેની લીધે આ બધી વસ્તુઓ થઈ શકે. ટેકનોલોજી? બરાબર? હા, તમે ટેકનોલોજીની વાત કરો છો. અરે રંગે હાથ પકડાઈ ગયા છો છતાંય સાચી વાત નથી માનતા તમે. હા, ઓલો દેવેન બિચારો ઘણી વાર આવીને મને સમજાવતો હતો કે મમ્મી પૈસા લઈ લઈને ઘણા બધા લોકોના સમાધાનો કરાવે છે. મને નહોતી ખબર કે મારી માં આ સમાજ સેવાની આડમાં આવી ખોટી હરકતો કરતી હશે. વાક તમારો છે જીજાજી. જ્યારે એટલા લોકો કહેતા હોય ને તો ક્યારેક સંભળાય. તમને તો બસ તમારી મા ઉપર આંધળો વિશ્વાસ હતો અને હું પણ એવું વિચારીને અહીંયા આવી ગઈ હતી કે મને મદદ મળશે. પણ મને નહોતી ખબર કે આ મહિલા મોરચાના તમે પ્રમુખ છો ને, તો તમે મહિલાઓની રક્ષા નહીં, એમની મદદ નહીં, પણ એ લોકોની પાસેથી પૈસા લઈને પોતાનું જ ઘર ભરો છો, પોતાની રક્ષા કરી રહ્યા છો, પોતાનું ભવિષ્ય સિક્યોર કરો છો. બરાબર કહ્યું ને? દામિની, રહેવા દે ને, તું કંઈ નહીં બોલ. આમ પણ આ ઘરમાં કોઈનું સાંભળે તેમ નથી. કોઈ ન સાંભળે ને તો કંઈ વાંધો નહીં, પણ હું આ બધું સહન નહીં કરી શકું. અને તારો પણ વાંક છે. જ્યારે તારા સાસુ તારી સાથે આવું કરતા હતા તો બોલવું જોઈએ ને સામે. હું મારું ઘર મૂકીને આવી ગઈ હતી. શું કામ? કારણ કે મને ન્યાય જોતો હતો, ન્યાય માટે આવી હતી. તું તારા માટે સ્ટેન્ડ ન લઈ શકે
તું તારા માટે કંઈ ન બોલી શકે કોઈને? પ્રયત્ન કર્યો હતો એણે. ઘણી બધી વાર મને સમજાવવા માંગતી હતી, હું જ ના સમજ્યો. અને એમ કે મમ્મીના વિરુદ્ધ મને ચડાવી રહી છે, ષડયંત્ર કરીને મમ્મીની વિરુદ્ધમાં જઈ રહી છે. એટલા માટે થઈને હંમેશા હું ગોપીને જ કોસતો રહ્યો. ગોપી ભૂલ થઈ ગઈ છે મારી કે મેં સાચી વાત તરફ ક્યારેય ધ્યાન જ ના દોર્યું. પણ જો હવે જે થવાનું હતું ને થઈ ગયું છે, આ વાતને રફા દફા કરી નાખો. રફા દફા તો અત્યાર સુધી આ તમારા મમ્મી આ બધી સ્ત્રીઓને હેરાન કરી એનું શું? પોતે સાચી હોવા છતાં પણ ખોટી સાબિત થઈ એનું શું? અને દીદી તને એ પણ વિચાર ના આવ્યો? તને તો બધી ખબર હતી ને, તારી સાથે તો આ બધું થતું હતું. પણ એકવાર જો તું સામે બોલી હોત તો આજે એ બધી સ્ત્રી છે ને સુખી હોત, આજે એ લોકોને ન્યાય મળી ગયો હોત. તું પોતાના માટે ના બોલે, બીજાના માટે પણ નહીં બોલે. ચાલ અત્યારે ને અત્યારે આપણે પોલીસ સ્ટેશન જઈએ છીએ. દામિની, પોલીસ સ્ટેશન? રહેવા દે. આ ઘરમાં ખાલી એમનું મનપસંદ શાક બનાવવામાં ન આવે ને તો યા હાથે ડામ દેવામાં આવે છે. તું એમના વિરુદ્ધ કેસ કરવાનું કે છો? અરે એમની પહોંચ બહુ ઉપર સુધી છે. નથી ખબર આ બધી? પોલીસ કેસ કરવાનો તો થાય છે, અને તમે નહીં આવો ને તો તમને પરાણે લઈ જવામાં આવશે. કેવી વાત કરે છે તું? તું જોયા જાણ્યા વગર કેવી રીતે વચ્ચે બોલી શકે? સાચું જ કહે છે ને. અને દીદી, એટલું બધું ડરવાની જરૂર નથી. આ સ્ત્રીઓ છે ને અબલા છે આવું કહીને છે ને બહુ સહન કરી લીધું આપણે. પણ હવે કાનૂન છે ને એ સાબિતી માંગે છે. સાબિતી આપણી પાસે છે, કાનૂન છે ને આપણો સાથ આપશે, કારણ કે આપણે ખોટા નથી. અને પ્રૂફ તો આપણી પાસે છે જ. તમે જોયું તમારા મમ્મીના કારનામાં? આ તો રીલ છે વાયરલ થાય એવી. નહીં એટલે મને તો ઓલરેડી ખબર જ છે એની, આ મહાન આત્માની, મહિલા મોરચાના પ્રમુખની જય હોની. પણ આજે અત્યારે રીલ બનાવીને એ વાયરલ કરી શકાય એવી છે. જો પોલીસ સ્ટેશને કેસ કરવામાં, પોલીસ સ્ટેશનમાં કદાચ આ વ્યક્તિ આપણને ખોટા પાડે એના પદ પ્રતિષ્ઠાના લીધે, તો રીલ વાયરલ થઈ જાય. હા, માણસની પહોંચ છે ને ગમે એટલી ઊંચી કેમ ન હોય, 1 માળ 2 માળ 3 માળ 10 માળ, પણ કાનૂન છે ને એ કોઈનો સગો નથી. એ તો જે સાચું હોય ને એને જ ન્યાય આપશે. સમજી ગયા ને આંટી? જાઓ પોલીસ કેસ કરો, આ બધા વિડીયો વાયરલ કરી દો, કઈ ફરક નથી પડવાનો. તારે શું કરવાનું છે બેન? અત્યાર સુધી તો બધાને હેરાન કર્યા છે, આપણે જેવી કેટલી મહિલાઓને હેરાન કર્યા છે, અને આગળ પણ કરતા રહેશે. જો આજે આમની હકીકત છે ને બધાની સામે ન આવીને તો તમને એવું લાગે છે કે આ બધી મહિલાઓ તમારા સપોર્ટમાં હશે? તમે જરા એ વિચારો કે તમે જેટલી મહિલાઓને હેરાન કરી છે, એના પતિ પાસેથી પૈસા લઈને એને ખોટી સાબિત કરી છે, એ બધી મહિલાઓ અમારા સપોર્ટમાં પણ હશે. એ બધી મહિલાઓ પાસેથી તમારે આવો જ વિડીયો લેવો પડશે, જે લોકોની પાસે નથી. બા, સત્ય ક્યારેય છૂપું નથી રહેતું. સૂરજ ક્યારેય છાબડે ઢાંક્યો રહે છે? નહીં ને. હું મારા માટે નહીં, તમે જે બીજી મહિલાઓને હેરાન કરી છે ને એના માટે તો લડીશ જ. કેમ કે 1 2 તો નહીં, અનેક સ્ત્રીઓને તમે હેરાન કરી છે, કંઈ બાકી નહીં રાખ્યું હોય. ચાલ બેન, આપણે જઈએ. ગોપી, મારી વાત સાંભળ. ગોપી, પોલીસ કેસ કરીને આવીએ પછી વાત સાંભળી લઈશું બધી. છો નાનખા, કઈ નહીં કરી શકો એમ કહ્યું છે ને, ભોગવજો. હવે સત્તા અને પદ જશે ને તમારા હાથમાંથી ત્યારે આપોઆપ ખબર પડી જશે કે આ લોકો શું કરી શકે છે અને શું નહીં. હલો. હલો, હાજી પોલીસ સ્ટેશનમાંથી બોલું છું. બોલો. તમારે અત્યારે ને અત્યારે હાજર થવાનું છે. કેમ? કેમ શું? તમારા વિરુદ્ધ ફરિયાદ લખવામાં આવી છે. ઠીક છે, પણ તમને ખબર છે કે હું મહિલા મોરચાની પ્રમુખ છું? અરે તમે જે પણ કંઈ હોય
અહીંયા હાજર થાવ, પછી આપણે વાત કરીએ. હું એમને એમ હાજર નહીં થઈશ. હું મારા વકીલને લઈને આવું છું. ના તો જીપ પણ મોકલું તમને. આવી જાઓ સાનમુના. ઠીક છે, હું આવું છું. દેવાંગ, શું છે? આ તારી વાઈફને સમજાવી દે. શું સમજાવવું હોય ને? એને સમજાવી દે કે મારા વિરુદ્ધ જે પોલીસ કેસ કર્યો છે ને એ પાછો લઈ લે. શું કામને પાછો લઈ લે? અત્યાર સુધી તમે લોકોની સાથે ખોટું કર્યું એનું કંઈ નહીં. અરે બા, શરમ આવવી જોઈએ તમને. આવી રીતે સમાજ સેવાના નામે લોકોને છેતર્યા, પૈસાઓ પડાવ્યા, અને અત્યારે એ જ લોકો તમારા વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે ત્યારે તમે એ લોકોને નમાવવાની વાત કરો છો. હું એને માટે માફી માંગવા માટે તૈયાર છું, પણ આ રીતે પોલીસમાં કેસ કરશે ને તો મારી આબરૂ જશે. કેમ? તમને તો ઇજ્જત, આબરૂ આનાથી કોઈ ફરક નહોતો પડતો ને? હા, ગમે તે થાય એ કરી લેજો એવું કહીને મોકલ્યા હતા ને? એક નાનકડા આમથા પોલીસ કેસમાં ડગમગી ગયા. હા, ક્યાં ગઈ તમારી બધી વાતો જે તમે સમાજમાં જ્ઞાન પીરસતા હતા, લોકોને સમજાવવાના પ્રયત્નો કરતા હતા? કેમ? જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે સમજાઈ ગયું ને બધું? ધાર્યા નહોતા બા મેં તમને આવા કે તમે આવા નીકળશો. બિચારા ગરીબ લોકોને ફોન કરી કરીને પૈસાઓ મોકલવા માટે દબાણ કર્યા હતા ને? એ જ ગરીબ લોકોની હાય લાગી છે તમને. આવા 2 નંબરના રૂપિયા લો ને, ભેગા કર્યા છે ને તમે રૂપિયા, તો તમારા રૂપિયાને કોને બચાવી લે? તમે આપજો અધિકારીઓને રૂપિયા, ખવડાવજો ને. દરેક જગ્યાએ પાવર અને પોઝિશન કામ નથી લાગતી મમ્મી. ક્યારેક ક્યારેક આપણા કર્મો છે ને એ પણ આવી રીતના જવાબ દેતા હોય છે. અને આમ પણ હવે તો હું પણ ગોપીની સાથે છું. શું? ગવાહી આપીશ તમારા વિરુદ્ધ. કોર્ટમાં જરૂર પડશે ને તો હું પણ જઈશ. ખોટું કંઈ નથી. સત્યની તરફદારી કરવી ને એમાં કંઈ જ ખોટું નથી. દેવાંગ બેટા, તું પણ આવું કરીશ મારી સાથે? હા, હું પણ. અરે પણ મારી વાત તો સાંભળ.